નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર શહેરના ડોન બોસ્કો હાઈસ્કૂલમાં આજે નિવૃત્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોન બોસ્કો સંસ્થાના આચાર્ય ઈશ્વર સર અને શારીરિક શિક્ષણના શિક્ષક શૈલેષ સરનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. ઈશ્વર સર ડોન બોસ્કો ખાતે જ્યારથી શાળાની સ્થાપના થઈ ત્યારથી ઓક્ટોબર 2024 સુધી 34 વર્ષ સેવા આપી તેમજ શૈલેષ સર 30 વર્ષની સેવા આપી રમતગમત ક્ષેત્રે ખૂબ સરાહનીય કામ કર્યું હતું. તેઓએ આ વિસ્તારના બાળકોમાં રહેલી રમત પ્રત્યેની લાક્ષણિકતાઓને પારખી કેટલાય રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ખેલાડીઓ તૈયાર કર્યા છે. તેઓના પ્રયત્નોના ભાગરૂપે છોટાઉદેપુર આજ દિન સુધી રમતગમતમાં ડોન બોસ્કો શાળાનું નામ બોલાઈ રહ્યું છે. તેઓને રાજ્યપાલ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને વિદાય સમારંભ હાલ અભ્યાસ વિદ્યાર્થીઓ તેમજ શાળાની પ્રથમ બેચને લઈને 2024 સુધીની તમામ બેચના માજી વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી ખૂબ માનભર વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં આદિવાસી સંસ્કૃતિના વાજિત્રો સાથે વાજતે ગાજતે તેઓને સન્માન કરવામાં આવ્યું હતું. તેઓની હાથ નીચે ભણેલા હજારો રાઠ વિસ્તારના યુવાઓ દ્વારા આદિવાસી સમૃદ્ધિ તરીકે બાબા પિઠોરદેવ, ચાંદીનું કંડું, લાલ પાઘડી, તીર કામઠી વગેરે ભેટ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે બંને સાહેબોની યાદ શાળા કેમ્પસમાં સદાય રહે માટે માજી વિદ્યાર્થીઓ દ્વારા 2 વૃક્ષનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું.